ભાવનગરના મહુવામાંથી એક હૃદય કંપાવી દેનારી ઘટના સામે આવી છે. માત્ર બાળકોના ક્રિકેટ રમવા જેવી સામાન્ય બાબતમાં સરેઆમ રસ્તા વચ્ચે લોહિયાળ ખેલ ખેલાયો છે. મહુવાના કોળી સેનાના પ્રમુખ પર 3 થી 4 શખ્સોએ ઘાતક છરી વડે હુમલો કર્યો છે. આ હુમલાના લાઈવ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જે જોઈને તમે પણ ચોંકી જશો. પણ એ પહેલા શું છે આખો મામલો અને કેમ મહુવામાં કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડ્યા છે, એ જાણતા પહેલા લલકાર ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું રિયા રાવલ. ઘટના છે ભાવનગરના મહુવા શહેરની જનતા પ્લોટ વિસ્તાર કે જ્યાં સોસાયટીમાં નાના બાળકો ક્રિકેટ રમી રહ્યા હતા. રમતા રમતા બાળકો વચ્ચે સામાન્ય બોલાચાલી અને ઝઘડો થયો. આ ઝઘડાની જાણ જ્યારે વાલીઓને થઈ ત્યારે કોળી સેનાના પ્રમુખ મુકેશભાઈ ધાપા બાળકોના ઝઘડા મામલે સામેવાળા પક્ષને ઠપકો આપવા ગયા. પરંતુ ઠપકો આપવા જેવી સામાન્ય વાત આટલી હિંસક બની જશે એ કોઈએ વિચાર્યું નહોતું. વાત એટલી વણસી ગઈ કે સામે પક્ષેથી 3 થી 4 શખ્સો હથિયારો સાથે ધસી આવ્યા અને મુકેશ ધાપા પર તૂટી પડ્યા. આ શખ્સોએ સરેઆમ રસ્તા વચ્ચે જ મુકેશ ધાપા પર છરી વડે આડેધડ ઘા ઝીંકવાનું શરૂ કર્યું. આ ઘટનાના જે સીસીટીવી ફૂટેજ આવ્યા છે એ જોઈને તમે પણ ચોંકી જશો. સૌથી પહેલા આપણે એ જોઈએ. હુમલો થતા જ ગલીઓમાં અફરાતફરી મચી ગઈ અને ત્યાં રમી રહેલા માસૂમ બાળકો ડરીને જીવ બચાવવા ભાગતા નજરે પડ્યા છે. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા મુકેશ ધાપાને તાત્કાલિક લોહી લુહાણ હાલતમાં મહુવાની હનુમંત હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. ત્યાં હાલ તેમની સારવાર ચાલી રહી હતી અને ત્યારે એમને શું કહ્યું છે એ પણ સાંભળીએ. મારું નામ મુકેશભાઈ ધાપા છે. હું મહુવા કોળી સેનાનો પ્રમુખ છું. બપોરે મારો છોકરોની બધા મેચ રમતા છે, એટલે એનો છોકરો મેચ રમતો હતો. એટલે એ છોકરા બધા બાંધ્યા છે. મારો છોકરો નહોતો બાંધ્યો, એની સાથે બીજા છોકરાવાળા બાંધ્યા છે. તો મારો છોકરો ત્યાં ઊભો હતો, બરાબર. તો એ જે સંજય છે ને એ બેટ મારવા દોડ્યો છે. એટલે મારા છોકરાનો મને ફોન આવ્યો, હું ગામમાં હતો ને, એટલે કે પપ્પા મને આ છે ને સંજયભાઈ છે ને એ મને બેટ મારવા દોડ્યા છે. એટલે હું છે અડધી કલાકમાં ગામમાંથી આવીને એને ખાલી કહેવા ગયો અહીંયા ઘરે કે હવે મારા છોકરાને કોણ બેટ મારવા આવ્યું હતું. મારા છોકરાને બાંધ્યો હતો કોઈ યારે. તો એ લોકો કાંઈ કરવું એ પહેલાં તો એ લોકો આવીને સીધા મને મારવા માંડ્યા. ત્યાં ડાયરેક્ટ જે ટકો છે ને એ આવીને સીધો મને ખોદો જ મારી દીધો. ને સંજય છે ને અહીંયા વાહામાં ઓલા માર્યા છે, શું ઓલા લાકડાના પાઇપ ને ધોકા ને એવું મારેલું છે. ને મારવામાં તેજલબેન હતા, પછી ગીતાબેન હતા, સંજય ને એક ટકો છે, એનું નામ મને ખ્યાલ નથી પણ એનું નામ ટકો છે. આ લોકોનો બહુ ત્રાસ છે. તો હું સુરક્ષિત ન હોય, કોળી સેનાનો પ્રમુખ સૌ છતાંય હું સુરક્ષિત ન હોય તો પછી બીજા તો માણસને શું કહેવાનું એમ. કારણ કે આ લોકોનો છે બહુ ત્રાસ છે. આની પહેલા આવો બને, આ લોકોની ઉપર ઘણા કેસ છે એવા, ને આ લોકોનો અહીંયા એટલામાં બહુ ત્રાસ છે આ લોકોનો. બરાબર. ના, મારે કોઈની યારે અદાવત નથી. પોલીસ સ્ટેશનમાં મારો જીવ દેવામાં કોઈ કેસ નથી જૂનો. મારે કઈ એવો કોઈ બાંધવાનો કોઈ ઈરાદો હોય નહીં. હું પોલીસ સેનાનો પ્રમુખ છું, બરાબર. સામાજિક સંસ્થા જોડાયેલો છું, એટલે મારે કોઈ બાંધવાનું હોય જ નહીં. હું તો ખાલી વાત જ કરવા ગયો હતો કે એ લોકો આવી રીતના મારવા માંડ્યા મને. આ લોકોનો ત્રાસ જ એવો છે. મને માર્યા, મારા ઘરવાળાને માર્યા છે, ને મારા છોકરાને માર્યો, ત્રણેયને માર્યા અમને. આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ પણ જોવા મળ્યો છે. ઈજાગ્રસ્ત મુકેશભાઈના જણાવ્યા અનુસાર આ કોઈ પહેલી ઘટના નથી. થોડા દિવસો પહેલા જ આ જ વિસ્તારમાં મારામારીની ઘટના પણ બની હતી અને આ જ તત્વોએ તેમના ભાઈ સાથે પણ મારપીટ કરી હતી. સ્થાનિકોનો આક્ષેપ છે કે મહુવા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિવસે ને દિવસે કથળી રહી છે. અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે અને હાલ તો પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધીને સીસીટીવીના આધારે હુમલાખોરોને પકડવા ચક્રો ગતિમાન પણ કર્યા છે. માત્ર બાળકોના રમવા જેવી બાબતે આ પ્રકારે સરેઆમ છરીબાજી થવી તે સમાજ માટે લાલબત્તી સમાન છે. આ મામલે તમારું શું માનવું છે? શું મહુવામાં પોલીસનો ડર ખતમ થઈ ગયો છે? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો,
ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો.